જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા નવી વ્લોગમાં। તો આજે અમે જઈ રહ્યા છીએ મિત્રો કંકોડા વેણવા, અને અમે 3 જણા જઈ રહ્યા છે ને બાઇક લઈને। તો મિત્રો તમે બને રહેજો અમારા વ્લોગમાં, કેમ કે અમે બતાવશું તમને અમે ક્યાં કંકોડા વેણવા છે ને ક્યાં નથી વેણતા। તો જોવા માટે અમારા વિડીયો ઉપર બન્યા રહેજો। મિત્રો તો આપણે આવી ગયા છે ચગવાડા ગામમાં। તમે જોઈ શકો છો મિત્રો, આ ચગવાડાની શાળા છે ને આ ચગવાડાનું ગામ છે મિત્રો। મિત્રો આ છે મેન એનો ગામનો પેપળો, આ ટાઈપનું છે દુકાન, જોઈ શકો છો મિત્રો। ચગવાડાની શાળા છે મિત્રો, આ છે ચગવાડાનું બસ સ્ટેશન અને આ છે દિયોદર જવા તેલવાડા વાળો। આપણે પહોંચી ગયા છે દેલવાડા ગામમાં। તમે જોઈ શકો છો આ છે મિત્રો દેલવાડા, આ દેલવાડાની દુકાનો છે મિત્રો। આ મિત્રો રસ્તો છે જવાનું છે પહોંચી ગયા છે દેલવાડાના રોડ ઉપર ને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આવા કકોડા દેખાઈ આવે છે નાના નાના, આજે મોટા નથી છે પણ આપણે મોટા મોટા જોઈ જોઈને વેણવાના છે। તો મિત્રો બના રહેજો અમારા વ્લોગમાં। પબ્લિક વેણી ગઈ સાલ, આ તો કકોડા વેણવાનો બધાનો અધિકાર છે, બધા મિત્રો વેણે। તો હવે આપણે વિડીયો અહીંયા બ્રેક કરશે થોડેક ને વેણશે કકોડો, તમને બતાવશો ને કે વિડીયોમાં કકોડો નહીં વેણાય એવું લાગશે। અરે બા બોલ છે ઘરે પછી પથારી ફરી જાતા કકોડા વેણવા બનાવ્યા છે વિડીયો। તો મિત્રો આ છે દેલવાડાથી સણાદર જવા માટેનો રોડ ને રોડને અંદર વચ્ચે આવે છે એક ફાટક, તમે જોઈ શકો છો। ખતરા હે 25,000 વોલ્ટ પાવર છે મિત્રો। તો મિત્રો આ છે ફાટક, અમે ફાટકની અંદર આવી ગયા છે ને તમને અહીંયા પણ કકોડી છે, બતાવું કકોડા મિત્રો। તમે જોઈ શકો છો આ બધા કકોડો જ છે, આવી ટાઈપ પહેરવાનો હોય છે। આપણે માપને લેવાના છે, ઘણા નાના નથી લેવાના, ઘણા મોટા નથી લેવાના, કેમ કે નાના લો તો એમાં મજા ના આવે, શાક બરોબર બને નહીં સબ્જી। કકોડા લીધા છે, તમે જોઈ શકો છો, મસ્ત અને સબ્જી બનશે। ને મિત્રો કોમેન્ટમાં જરૂર લખજો કે તમારા ગામમાં કકોડી છે કે નહીં। અમારા ગામમાં તો નહીં, પણ આ બાજુના ગામમાં છે આ કકોડા। એ આજો આ ડંબો એ આ ડંબો, હા બહુ મજા આવે આવો કકોડ જોડે ને, બહુ મજા આવે। અને બાજુમાં છે રેલગાડીનો પાટો। ફાટક બંધ હતું એટલે આપણે ફાટક પટીને આવી ગયા, બાકી અહીંયા પડ્યું છે બનાસકોઠો છે હો ભાઈ, બનાસકોઠાની મોજ અલગ છે ભાઈ। બડા બાઈક તો અહીંયા મેલીને આવ્યા એટલો ભરોસો કર્યો છે ભાઈ, હોય કોઈ લઈ જાય છે તો ભરોસો કેટલો તૂટશે। નાનું છે બિચારા, દોડવાનું નથી, જો આ તો બહુ નાનું છે જો, હા તો એની માને ધાઈને મોટું થશે। લીમડો મસ્ત છે ગાઈઝ। કંકોડા તો ઘણા છે પણ હજી નાના નાના છે, આવડા પણ આવડે વણાય નહીં, પણ આ અડ્યા ને એટલે તૂટી ગયું છે, લઈ લઈશું કશો વાંધો નહીં। નુકસાન નહીં કરવાનું ગાઈઝ વહેલાનું। હા
કેમ કે આપણ તો ના જડે, બીજાને જડે. હા જો મિત્રો બહુ છે કાળા કકોડા. તમે વાણો આવો તો આવી શકો છો. બહુ છે પણ નાના છે. આ જોયે વાડમાં મોટો ખાલી કંકોડા આવે એને. તો મિત્રો હા 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 પેલો આવ્યો પણ સંપૂર્ણ ના રહી ગયો. બરોબર મળ્યો. અરે તો ભેળા કકોડા વેણા હતા પણ તો ભાગ પાડવા વખતે માથા ગુસ્સાવી. કેમ કે અમુકને નાનો આવે છે તો મારે નાનો આવે ને અમુક કંઈ મારે મોટો આવે ને એટલે માથાકૂટ થશે. સાગર શું વાંધો કકોડો બધા છે પણ નાનો. મિત્રો આમ ગણો તો બહુ આ સરળ રસ્તો છે કંકોડા વેણવાનો, પણ આમ ગણો તો બહુ હાર્ડ છે. તમને એક પણ કાંટો વાગી જાય ને પગના ઢીંચણમાં તો મિત્રો તમને 3 દિવસ તો ઊભા ના થવા ને. એટલી પીડા કરે ને હદ પાર વગર ને. અમે તો કેટલી વાર વાગી ગયા છે ને કેટલી વાર અમે તો રમતમાં કાઢી નાખતા. બાળપણમાં રમત બહુ રમ્યા હો. કાઢતા બધા નતા, અમારી ટીમ અલગ હતી. આખી બનાસકાંઠાના બંકા બોમ્બ પડાઈ. તમારે જોવા હોય ને તો એમડી બનાસકાંઠા કરી યુટ્યુબ ચેનલ છે, તરત મારજો. અમારા પહેલા કોઈક આવીને વેણી જેવું લાગે એવું કે આટલી કકોડ તોડેલી ના હોય એમ. નાના કકોડા મળે છે, બહુ મોટા તો નથી મળતા. रिस्क है तो इश्क है जनाब. અમે બધે તો કકોડા વાણ્યા પણ તમે જો હિતેશભાઈ શું વાણ્યું? આ કારેલો ના કારેલો નામ ખબર હોય તો કહેજો. આને શું કહેવાય? આપણને આ મળી ગયું છે. રાત મિત્રો નજરમાં આવી જાય 2 કંકોડા ને એક આ ત્રીજો એક આ ચોથો. કેટલા બધા કંકોડા છે. મિત્રો મજા આવી ગઈ. જબ્બર મજા આવે છે. જબ્બર મજા આવે. હિતેશભાઈ એમ કે રાવે જબ્બર મજા આવે છે પણ મને તો ઓલા ખરબડિયા કારેલા મળે હે. જોકો તો એ અંદર છે ને કંકોડો લઈ લે ઘોડા પણ બહુ ટાઈમ લાગશે. નાસી ના હાલતો આ કારેલા પાછળ મારીશ આટલે પહોંચ આપણે હિતેશભાઈને મેલે દીધા છે બાઇક લેવા. બાઇક છે આપણાથી ખૂબ દૂર. હિતેશભાઈ સડી જાય. હા તો હિતેશભાઈ જ્યારે બાઇક લેવા ફટાફટ બાઇક લઈને આવશે. મિત્રો મને વાગે ફોટો તમે જોઈ શકો. આ લોહી આવેલો છે. જો આ લોહી આવ્યો બહુ. મિત્રો અમારો લોહી બહુ હાર્ડ છે. ગાડું તો ખૂબ છે. ગાડું પડે. આ તમે જોયું મિત્રો આ કંકોડો છે. જો ભરે બતાવી દઉં તો મને 2-3 કંકોડા છે પણ મિત્રો મળે તો એમ થાય છે કે મળી જાય, બધે મળી જાય કકોડો. પણ હવે 2 કકોડો મળે ને પાસે નથી મળતો. હું તો સેટે જ કકોડો વાળી દઉં. હા તમે કેમ ખબર પડી જાય કે ના કકોડો છે. મિત્રો હિતેશભાઈ આવેલા ટૂડિયા એમ તમે જોઈ શકો છો. તો મિત્રો આવી ગયા બાઇક લઈને. પોતે કાયો કા બાઇક પોતે હાકે બાઇક જો કેટલા વાગ્યા કંકોડો વેણા છે પોતે મેં બતાવ્યા છે. ફળ પડે આના પેલી મહેનત માંગે છે પછી ફળ પાછળ ફળ મહેનત કરવી પડે. ફળ ફરજિયાત મળશે. મહેનત કરી આ જો લેબુ આ લેબુ વળી મિત્રો પણ આપણે લેવરાય નહીં. કોઈનો ખેતરમાંથી વસ્તુ આપણે લેબુ ના લેવરાય. કકોડો રે નહીં તો આપણે હાનિકાર છે. હા ના કકોડો રે નહીં તો આપણે ખેતરમાં ઉગી છે કે આપણે છેટે ઉગી છે એ તો લઈ લેવા. પણ આ કકોડા લેબુ છે ને સાગરભાઈ 400 રૂપિયા કિલો. સાલા લીંબુ જો લીંબુ આવો લીંબુ તો લેવાના છે લ્યા. આજે
લીંબુ કોઈ વફળે નહીં ને કે બેડા ફાટી જાય બેડામાં લોહી આવે છે તો મિત્રો વિષ્ણુભાઈ એમ થઈ જાય એક જ આપણે લેબુ શું કરવું લેબુ 2-3 લઈ લો મિત્રો લીંબુ અમે નહીં લેતા પણ આ તો ખાલી તમને બતાવવા લીધું કે ગામડાના લીંબુ અને તાજા આવા હોય અને ખેતરમાં વાડે ગમે ત્યાં લીંબુ તમને જોવા મળી રહેશે લીંબુ લેવરાય નહીં 2 વર્ષ પહેલા વિડીયા ફરતા હતા કે લેબુ વધારે થાય લેબુ 400 રૂપિયા કિલો હવે લીંબુ વાટે વાટે જાય હા અમાર તો અહીં તારે લેબુ વાટે મળતો હતો ને અત્યારે લેબુ વાટે આ ભાઈ પડશે ખોટા પડશે પાવળિયા હલવા પેલું લીંબુ ના તોડતો તો અમારે તે કંટાળીને બેસી ગયો છે હું તો કહો થાચો વેણી મળતા નથી એમ કે છે આ ભાઈ મિત્રો મને બેઠો તો ને મને 2-3 કકોડા મળ્યા ના હોય આ જુઓ હોય લો તો મિત્રો આપણો મેન લોકેશન તો મળી ગયું છે કમ્પ્લીટ તો મિત્રો કંકોડા મળે છે પણ માપે મળે છે વર્ષ જે જેવા નથી મળતા પહેલાં અમે જો ડેરીમાં નોકરી કરતા ને ત્યારે અમે કંકોડા વેણતા ને એના જેવા કંકોડા નથી મળતા ના કે તમે અહીંથી ઓછામાં ઓછા 2 થી 3 કિલો કંકોડા વેણીને જાઓ ભલે કોઈ પણ વેણ્યા હોય પણ તોય તમે વેણી શકો એવા એટલા કંકોડા આવતા પણ આ ફેરે શું છે પ્રોબ્લેમ કોઈ ખબર પડતી નથી આ વર્ષે અમે પહેલાં વખત આવ્યા હતા તમારા મિત્રો 2-3 કંકોડાથી વેણી લઉં પછી તમને બતાવીશ તમારી વાત છે આ ભાઈ કયા બેઠા છે અંદર અંદર તો ઓ જબ્બર મજા આવે સાગર બળો ચો ફસાણ્યા છે બરોબરનો પણ હું કકોડા સારા મિત્રો છે તમે જોઈ શકો છો ओह जंगल है जंगल में हम करते हैं मंगल તો કરીને બતાવો હડો हमारा कर देते हैं मंगल खबर करो તો મિત્રો વિષ્ણુભાઈ ત્યાં છે ને આ તમે જોઈ શકો છો કેટલું ઘના જંગલ હે मित्रों मैं અહીં આવી ગયો છું જંગલ में मंगल करने के लिए तो हाई परिस्थिति है यहाँ से हम आए थे वहाँ से और वहाँ से विष्णुभाई गए हम तो वहाँ મિત્રો અહીં બહુ તકલીફ પડે છે કકોડા એક મળે ને મળે 2-4 મળ્યા પણ બહુ હેરાન થાય આપણે
25 કિલો નફો ફાળવા છે એ અહીંયા આવશે. આ મિત્રો ડેરીની અંદર એન્ટ્રી ગેટ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આવી ગયા છે અમે સણાદર ડેરી. તમે જોઈ શકો છો મિત્રો, બહાર હોટલ છે. હોટલની અંદર અમે ચા પીશું અને નાસ્તો કરશું થોડા ઘણો. તો અમને ચા પીધા પછી ખબર પડી કે આ ચા હરીફાની હતી. તમે જોઈ શકો છો હિતેશભાઈ હાજર રહ્યા. પીધા પછી ખબર પડે કે હરીફાની ચા છે. ત્યારે ના ખબર પડે. આ તો ચા હરીફાની છે. ચા લીધી અને સાગરભાઈ પણ સેટા સાથે રહ્યા. તો મિત્રો એકદમ એક નંબર ચા હતી. જો તમે પણ ચા પીધી હોય તો લખજો કોમેન્ટમાં હરીફાની ચા. તો ચા હતી બાજુ. તો હવે મિત્રો અમે ચા પીધો પીએ અને નીકળી ગયા. ચલો ચલો. તો હવે મિત્રો અમે આ દેવદ્રવાળા રોડે મિત્રો અહીંયા જો તમને બતાવી દઉં કે 2 કકોડા મળ્યા છે આપણને. હાયદા વાહ. તો હવે મિત્રો અમારો વિડીયો પૂરો કરીએ છીએ અહીંયા. ને મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. તો મિત્રો અમારો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો મિત્રો ફરી મળીશું નવા વ્લોગની સાથે. તો ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, જય ભારત.